આજે રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી મંજીભાઈ સોલંકી અને સાથીઓએ બોટાદ શહેરમાં આવેલ મોહમ્મદ ગફૂર વિસ્તારમાં રોડ 5 મહિના પહેલા નગરપાલિકા દ્વારા બનાવેલ રોડ આજે તોડી અને પાણીની લાઈન નાખવાની મંજૂરી આપી છે, જેથી કરીને સરકારી રૂપિયાનો દુરુપયોગ થાય છે। રોડ બનાવવા પહેલા પાણી, ગટર અને ગેસની તમામ લાઈન નાખ્યા બાદ રોડ બનાવવા જોઈએ। વિઠ્ઠલભાઈ સાપરિયા, ઇમ્તિયાઝભાઈ કુરેશી, સાજિદભાઈ આર, આરીફભાઈ ભાસ, મિથિલાનંદ બાપુ, જાકીરભાઈ સંધી, મૌલી ઇદ્રીશ, મુસ્તફાભાઈ મોદન, સત્તારભાઈ, ઇમરાનભાઈ કળથરા। મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પંચાયત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ, એનસીપી ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર। આજે બોટાદની અંદર નગરપાલિકા દ્વારા મોહમ્મદ ગફૂર વિસ્તારની માલમાં જે રોડ 6 મહિના પહેલા બનાવવામાં આવ્યો છે, છેલ્લા 4 દિવસથી આ રોડને તોડવામાં આવે છે। એટલા રોડ બન્યા એને બધા રોડને તોડવામાં આવે છે કે ભાઈ નગરપાલિકાએ એક નવી ગ્રાન્ટ મંજૂર કરી નવી પાણીની લાઈન નાખવામાં આવી રહી છે। હવે મારે કેવું છે, નગરપાલિકાના જે કોઈ વહીવટદારો હોય એને કે પાણીની, ગટરની, અંડરગ્રાઉન્ડમાં જે કોઈ ગેસની લાઈન આવતી હોય કે કદાચ ઇલેક્ટ્રિક લાઈન આવતી હોય તો એ તમારે સુવિધા પહેલી કરવી પડે રોડ બનવાની પહેલાં। આ તમારું ભ્રષ્ટાચારનું અને તમારી મૂર્ખતાનું એક નિશાની છે કે આ રોડ બનેલા 6 મહિનામાં ફરી તોડવાના। હવે જે લોકોએ પાણીની લાઈન લીધી હોય એ લોકોને ફરી પાછી લાઈન લેવાની। એટલે જનતાના જે ટેક્સના જે તમારી પાસે પૈસા આવે છે એનો તમે દુરુપયોગ કરો છો। એટલે તમારી પાસે બુદ્ધિ ન હોય તો વિપક્ષના નેતા કેટલા બેઠા છે એની પાસે સલાહ લઈ લો, જેથી કરીને આ રોડને તમારે બનાવીને ફરીને તોડવા ના પડે। રોડ જ્યારે બને એની પહેલાં તમારે આયોજન બનતું હોય અને સંકલન સમિતિમાં નક્કી થાય કે આ નાણાં તમારે ક્યાં વાપરવા છે, એનું આયોજન કેવું હોય, એની બધી તમારી પાસે જાણકારી હોય છે। પણ એક ભ્રષ્ટ ભાજપા સરકારની માલપા આ એક ભ્રષ્ટાચારનું એક જીવતું જાગતું દરડાનું બોટાદની માલપા તમને દેખાય છે કે બુદ્ધિ વગરના જે એના એન્જિનિયરો રહ્યા એ આ રોડને અને આ પાણીની લાઈનને, ગટર લાઈનને રોડ બન્યા પછી કઈ મંજૂર કરે છે એક જોવાનું રહ્યું। હવે આ હાલાકીનો સામનો કોને કરવો પડશે? આ વિસ્તારના લોકો જે રહેતા છે એ લોકોને કરોડો રૂપિયાના ખર્ચે રોડ બન્યા છે એને તોડી અને ફરી બનાવવાના। આ જ કામ છે ભાઈ ભાજપાનું કે રોડ બનાવો અને તોડો અને ફરીને બનાવો। એમાંથી જે એમને કટકી મળતી હોય 20% 30% એ લેવાનું, જનતાનું જે થતું હોય તે થાય। જે લોકોથી પૈસા આવતા હોય એનો સહી ઉપયોગ થવો પડે ટેક્સના નાણાંનો, પણ એનો ટોટલ પ્રમાણે બોટાદની અંદર નગરપાલિકાના વહીવટદાર તમામના ચીફ ઓફિસર દ્વારા જે મંજૂર લાઈન કરી ગયા છે એને ટોટલ આ પૈસાનો લોસ્ટમાં ઇસ્તેમાલ કર્યો છે એવું મને દેખાય છે। જય ભીમ, જય ભારત, જય સંવિધાન।